બી અહીંયા બધું કાઢીને બેઠા છે, એન્જોય કરીએ છીએ, ખાઈએ જો અને અહીંયા લેક્ચર નહીં નાસ્તા પાર્ટી ચાલે જો બધા લોકો પડીકા પાસ આવ્યો મારો વિડીયો લે છે, સ્નેપ પાડે છે જો આ ચીટોસ. હેલો એવરીવન, તો કેમ છો બધા મજામાં જશો. તો અત્યારે હું આવી ગયો છું યુનિવર્સિટી. બહુ ટાઈમ પછી યુનિવર્સિટી આવ્યો છું કેમ કે મારે વેકેશન હતું. તો આજે અત્યારે આપણે લેક્ચરમાં જઈએ અને અત્યારે હું યુનિવર્સિટીના વોશરૂમમાં છું. વોશરૂમમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. બાકી આજે જો મેં શર્ટ ને પેન્ટ પહેર્યો છે, કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે અત્યારે આપણે લેક્ચર અટેન્ડ કરવા માટે જઈએ. જો હું અત્યારે છે ને મારા લેક્ચરમાં બેઠો છું અને અહીંયા લેક્ચર નહીં નાસ્તા પાર્ટી ચાલે જો બધા લોકો પડીકા પાસ કરે છે, અમે બી અહીંયા બધું કાઢીને બેઠા છે, એન્જોય કરીએ છીએ, ખાઈએ જો બધા ટેબલ પર જો છે ને. આ જો પાસમ પાસી થાય છે નાસ્તાની, ખબર નહીં પડતી. અમે લેક્ચર અટેન્ડ કરવા માટે આવ્યા છે, નાસ્તો કરવા માટે. કંઈ નહીં, જો અત્યારે બીજું કંઈક જોવા જેવું હોય ને તો હું બતાવું. હે ને આ એવું કે મને તમારી લેંગ્વેજ નહીં ખબર પડતી. ગુજરાતી નહીં. જો આ ખાય છે, આ બધું અલગ અલગ અમે ભેગું કર્યું છે, એ બી ખાતા અમે ભણીએ છે. જો કંઈ નહીં, બીજું કંઈક આવશે નવા જૂની ખાવા પીવા માટે તો તમને બતાવું છું ચાલુ લેક્ચરમાં. અમારો પ્રોફેસર બધા માટે કે અલગ અલગ પડેકાને બધું લઈને આવે. જો આયો મારો વિડીયો લે છે, સ્નેપ પાડે છે જો આ ચીટોસ. આપણે તો ત્યાં કેટલા મોંઘા મળે, અહીંયા જો રમકડાના ભાવમાં મળે ને, એટલે અમારો પ્રોફેસર બધા માટે લઈને આવ્યો હોય ને. બધા લેક્ચરમાં જે લેક્ચર પતવાના ટાઈમે ડાઉટ પૂછે એ અમારા આવ્યો ભાઈ. દરેક લેક્ચર પતવા હોય ને ત્યારે ડાઉટ એને આવી જાય, એટલે પેલો અમારો ટાઈમ બગાડે. જો આવી એક ઉબેટ હોય બધા ક્લાસમાં, ખબર તમને કે લેક્ચર પતવાય ને ત્યારે જ એને ડાઉટ આવે. લેક્ચર પતી ગયો છું ને હું અત્યારે છે ને જીમમાં આવી ગયો છું AUTના. થોડીક વાર એક્સરસાઇઝ કરી લીધી છે, હવે પાછો જઉં છું હવે કેમ કે અત્યારે મારે બીજો લેક્ચર અટેન્ડ કરવાનો છે, એટલે આવું અહીંયા જીમ છે. તો હવે પાછો હું જઉં છું, હવે બીજો લેક્ચર અટેન્ડ કરી લઉં, એના પછી બીજું કંઈક નાનું મોટું કંઈક જોવા જેવું હશે એ જોઈશું. અને આ મારી સ્ટુડન્ટ આઈડી છે, આનાથી છે ને આ ગેટ ને બધું ઓપન થાય ને લોક થાય. અહીંયા છે ને આની અંદર આવી રીતે હોય જો, હવે ઓટોમેટિક પાછું બંધ થઈ જશે. જો હું અત્યારે છે ને બીજો લેક્ચર અટેન્ડ કરવા માટે આવી ગયો છું. તો અહીંયા છે ને મોટી ઉંમરના બી બધા લોકો ભણવા માટે આવે. આ બેન છે ને બહુ મોટી ઉંમરના છે, અને આ જે એન્વાયરમેન્ટ સાયન્સ લખેલું છે ને એ બી બહુ મોટી ઉંમરના છે. દીધો છે અને બહાર આવીને જોયું તો અત્યારે બહાર અહીંયા વરસાદ પડે છે, અને અત્યારે હું હવે ઘરે જાઉં છું. આ બસ સ્ટોપ છે, અહીં આપણી 24R નંબરની બસ આવશે, તો એમાં બેસીને હું ઘરે જઈશ. બાકી જો આટલા વરસાદમાં લોકો અત્યારે અહીંયા છતરી લઈને નીકળ્યા છે. વરસાદ એટલે કેવો પડે છે ખબર, સહેજ બી ભીનું ના થવાય એવો વરસાદ પડે, કેમ કે અત્યારે વરસાદ આવે છે ને 2 મિનિટમાં વરસાદ જતો બી રહેશે, તમે પલટો બી નહીં. તો અત્યારે હવે મેં બસની વેઇટ કરું છું, પછી ઘરે પહોંચે. અત્યારે બસમાં બેસી ગયો છું. તમને અહીંયાની એક સિસ્ટમ બતાવું. જો તમારે બસને ઊભી રાખવી હોય ને તમારું સ્ટોપ આવે ઉતરવું હોય ને, તો આ જે રેડ કલરનું બટન છે ને એને પ્રેસ કરવાનું. તમે એ પ્રેસ કરો ને તો અહીંયા છે ને બસ સ્ટોપિંગ એવું લખાઈને આવે, તો ડ્રાઈવરને ખબર પડે. જો હવે આ બેન છે ને અહીંયાથી ઉતરશે ને તો અજવાળું એકદમ થઈ ગયું. હવે ઉતરી જશે ને દરવાજો બંધ થઈ જશે ને તો પાછી જે લાઇટ છે ને ડીમ થઈ જશે. જો આગળથી ઉતરશે ત્યારે જો એ અત્યારે ઉતરી જશે ને તો લાઇટ છે ને એકદમ ડીમ થઈ જશે, તો એનાથી છે ને બીજા બધાને ડિસ્ટર્બ ના થાય. જો અત્યારે ઉતરી ગયા, દરવાજો બંધ થયો, લાઇટ ડીમ થઈ ગઈ, તો એનાથી છે ને બીજા બધાને ડિસ્ટર્બ ના થાય. છે ને રાત્રે જ આ સિસ્ટમ ચાલુ કરે છે ને અત્યારે રાત નથી થઈ, પણ બહાર છે ને આજે વેધર બહુ ખરાબ છે. જો તમે બધા ગ્લાસીસ જો, એટલે અંદર બધાને ડિસ્ટર્બ ના થાય ને એના માટે. સંભળાય તમને આવું સંભળાય. અહીંયાની લોકલ લેંગ્વેજ છે, તો એ લોકોની લેંગ્વેજમાં અહીંયા વાગે નહીં. પણ આવું જ્યારે આગળમાં બસનો સ્ટોપ આવે ને ત્યારે આવું બોલે બધાને એડજસ્ટ કરવા માટે. બાકી જો અત્યારે બહાર કંઈક આ પ્રકારનો માહોલ છે, હું તમને બતાવું ગ્લાસ સાફ કરીને. બહાર વરસાદ ને બહુ પડે છે અને વેધર ખરાબ થઈ ગયું છે. આ પાછું ચાલશે. ઘરે પહોંચી ગયો છું, ઘરે એટલે પહોંચવા જ આવ્યો છું ત્યારે મારા સ્ટોપ પરથી ઉતરી ગયો છું.
અને આજે મેં આ એક બાય કરી હતી. મિન્ટ છે, $3.50 છે, એટલે ઓલમોસ્ટ 180 રૂપિયાની આટલી ડબ્બી છે. ખબર પણ છે બહુ મસ્ત મિન્ટ. આ જો પેપર મિન્ટ છે, 40 ગ્રામની ડબ્બી છે. આનો ટેસ્ટ બહુ મસ્ત છે. હવે કંઈ નહીં, ચાલો ઘરે જઈએ. આજે કંઈક બીજું ખાસ તમને બતાવવા લાયક છે નહીં અહીંયા તો કંઈક, કેમ કે અત્યારે વેધર ખરાબ થયું છે. જો ચારે બાજુ સન્નાટો ને કંઈક છે જ નહીં આજે. તો અત્યારે હું ઘરે પહોંચું છું. જો કંઈક હશે બતાવવા જેવું તો બતાવીશ. બાકી તો અત્યારે હવે રોડ ક્રોસ કરવાનો છે, એટલે બટન દબાઈશું, સામે રોડ ક્રોસ કરીશું. જો પેલા બે ચીનિયાઓ ચાલતા ચાલતા છત્રી લઈને આવે છે, કેમ કે વેધર ખરાબ છે. પણ આપણને આટલો વરસાદ આપણને ના નડે, પણ આ એકડી છે ને બધા ભૂરિયાઓને યાર આટલા વરસાદમાં બી પલળી જવાની બીક હોય. છતરીઓ લઈને રેનકોટો પહેરીને નીકળી જાય, પણ દેખાય તમને જો કંઈ લાગતું જ નથી વરસાદ જેવું યાર. એકદમ પેલા એકદમ એક બે ટીપા પડે ને તો બી આ લોકોને છતરીઓની જરૂર પડી જાય યાર. જો અત્યારે તો હું છે ને હવે મારા સિગ્નલ ઓપન થવાની રાહ દેખું છું. અને ગઈકાલે મારો વ્લોગ ના આવ્યો કેમ કે રવિવારનો દિવસ હતો ને, તો હું છે ને ફૂલ ડે જોબ પર હતો. મારે શનિ રવિ છે ને ફૂલ ડે જોબ હોય છે, તો બી શનિવારે વિડીયો આવી ગયો. બાકી તો શનિ રવિ તો મને પોસિબલ નથી લાગતું કે વિડીયો આવશે, એટલે હું ટ્રાય તો બહુ જ કરીશ. પણ એમાં એવું છે કે જો મેં છે ને એક વિડીયો પહેલેથી ઉતારીને રાખીશ. એમાં છે ને ખાલી ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે અહીંયા ન્યૂઝીલેન્ડમાં આવવાની કોસ્ટ શું થાય, લિવિંગ એક્સપેન્સ કેટલો થાય, એટલે અહીંયા આપણે રહીએ તો દર અઠવાડિયે કેટલા ડોલરનો ખર્ચો થાય છે, કેટલા ડોલર બચે, પાર્ટ ટાઈમ જોબનું શું હોય છે. મને એવી ઈચ્છા છે કે હું એવા વિડીયો બનાવું તો જે લોકો અહીંયા આવવાનું વિચારતા હોય ને, તો એ લોકોને થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી રહે કે અહીંયા આવવાનો ખર્ચો કેટલો છે, મેં મારું ક્યાંથી કરાવ્યું હતું સ્ટુડન્ટ વિઝાનું, અને કેટલો ખર્ચો થયો, અહીંયા રહેવાનો ખર્ચો શું છે, જોબ કેવી રીતે મળે, શું છે, એ બધો છે ને હવે દર રવિવારે હું એવો ટ્રાય કરીશ કે એવો વિડીયો નાખી દઉં. કેમ કે મેં જોબ પર હોય ને, તો બીજું તો હું તમને કંઈ બતાવી ના શકું. તો હું પહેલાંથી જ એક એવો વિડીયો શૂટ કરીને રાખીશ, તો મેં રવિવારે અપલોડ કરીશ. તો કંઈ નહીં, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.